અને ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી હો. હા, કારણ કે આ એક એવો ગ્રંથ છે, તમે તમારા મસ્તક ઉપર એને એટલા હાટું પધરાવ્યું છે કે તમારા મનમાં તમને ખબર છે કે આ ભગવાનનું સ્વરૂપ છે. પારસમણી પથ્થર તમે સાંભળ્યું છે, આ શબ્દ તમે સાંભળ્યો છે. તો આ પારસમણી પથ્થર એ જો લોખંડને સ્પર્શ કરે ને તો એ લોખંડ શું બની જાય છે? સુવર્ણ કહેતા સોનું બની જાય છે. પારસમણી નામનો પથ્થર કેવલ જો લોખંડને સ્પર્શ કરે અને એના સ્પર્શ માત્રથી જો લોખંડ સુવર્ણ બનતું હોય તો આ તો એવો મહાપારસમણી છે બાપ કે જે તમને સ્પર્શ કરે ને તો તમારું આખું આખું ધન્ય બનાવી દે બાપ. આ એવો ગ્રંથ છે, આ એ ભગવાનનું સ્વરૂપ છે.